ગુડ મોર્નિંગ, સુપ્રભાત અને નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌના મનપસંદ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં. દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી માટે, શેરબજાર પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે શેરબજારના એક્સપર્ટ હરીશભાઈ મોતિયાની. જી હરીશભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વાત કરીશું, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, પણ તે પહેલા આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેરબજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો, આપને મૂંઝવતી સમસ્યાઓ કે કયા શેરમાં ક્યાં કેટલું રોકાણ કરવું, કયો શેર પોઝિટિવ દેખાઈ રહ્યો છે, શું સિચ્યુએશન છે, શું મુવમેન્ટ છે બજારની અંદર, બજારમાં કયા પ્રકારના ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે, આ તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવાતા હોય તો મૂંઝવવાની કોઈ જરૂર નથી. આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નોનું સમાધાન અને માર્ગદર્શન હરીશભાઈ પાસેથી મેળવી શકો છો. હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ તે પહેલા આપણે બજાર વિશે વાત કરીએ તો બજારમાં ગઈકાલે જે મુવમેન્ટ જોવા મળી છે અને જે બંધ જોવા મળે છે, પહેલાં તો એમના પર આપણે વાત કરીશું. ગઈકાલના બજારના ક્લોઝિંગ બેસિસ પર જે બંધ આપ્યું છે તેના પર આપનો વ્યૂ, અને આજે બજારમાં ખુલતાની સાથે શું સંકેત? જો ગઈકાલે માર્કેટમાં જો નજર નાખીએ તો આપણને કંઈક વોલાટાઇલ માર્કેટ જોવા મળ્યું. વોલાટાઇલ એટલે કહું છું કે માર્કેટ જી હા તેજીમય તો છે, તેજી તરફી હતો. મેં તમને જે લેવલ આપ્યા હતા કે 15,000, તો ઓલમોસ્ટ એના નજીક ગયો છે, અને જેમ રેઝિસ્ટન્સના નજીક જાય છે એક સ્પીડમાં ગયો છે. તો જેમ રેઝિસ્ટન્સના નજીક જાય તો દેખીતી વસ્તુ છે અમુક વીક હેન્ડ્સ જે છે એ ત્યાં પ્રોફિટ બુક કરે. બીજી વાત કે રેઝિસ્ટન્સના નજીક જાય એટલે ત્યાં પ્રોફિટ બુકિંગ તો થાય, એટલે લોંગ અનવાઇન્ડિંગ થાય. અમુક શોર્ટ્સ પણ ત્યાં ઊભા થવાના શરૂ થાય. એટલે એઝ એન્ડ વેન યુ આર નિયરિંગ ટુ ધ ટાર્ગેટ ઓર સમ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ, ત્યાં તમને થોડુંક સેલિંગ જોવા મળે છે. એક્ઝેક્ટલી એ જ થયું છે માર્કેટમાં. આપણને જેમ મુવમેન્ટ ઉપર દેખાઈ, પહેલાં સ્ટેબલ હતો માર્કેટ, સ્ટેબલ થયા પછી એક સ્પાઇક આપ્યું થોડુંક ઉપર, અને ઉપરથી પછી આપણને થોડુંક સેલિંગ જોવા મળ્યું અને માર્કેટ થોડુંક ઘટે. બસ હવે આ 2-3 દિવસ, મે બી મેક્સ ટિલ સે ટ્યુઝડે મેક્સ, આ 2-3 દિવસ હવે માર્કેટ આ રીતના રહેશે. સપોર્ટ પકડી રાખશે, ત્યાંથી ઇટ વિલ ગો અપ નિયર ટુ ધ રેઝિસ્ટન્સ. મે બી રેઝિસ્ટન્સ કંઈક સારા સમાચાર આવી જાય, કંઈક આવી જાય, એનામાંથી એ ટાર્ગેટ અચીવ કરાવી દેશે. એન્ડ વન્સ ધ ટાર્ગેટ ઇઝ અચીવડ, ત્યાં ડિસ્ટ્રીબ્યુશન હવે આ બેસિકલી ડિસ્ટ્રીબ્યુશનની સિસ્ટમ શરૂ થઈ ગઈ. તો વન્સ યુ આર ઓન ધ નિયરિંગ ટુ ધ રેઝિસ્ટન્સ, યુ હેવ ટુ સ્ટાર્ટ બુકિંગ યોર પ્રોફિટ. હવે જ્યારે મેં આ શબ્દ કીધા છે, સ્ટાર્ટ બુકિંગ યોર પ્રોફિટ મીન્સ નિફ્ટી, બેંક નિફ્ટી. હવે તમે કહો નિફ્ટીમાં તો બધા આવી ગયા. ના, નોટ નેસેસરી. જ્યારે તેજી થતી હોય છે ત્યારે અમુક મંદીના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે, જ્યારે મંદી થતી હોય છે ત્યારે અમુક તેજીના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે. પણ જ્યારે મંદી થતી હોય, જ્યારે તેજીના ઇન્સ્ટ્રુમેન્ટ થતા હોય, એને તમારે ફિલ્ટર કરવા પડે, ઘણી બધી વસ્તુ તમારે જોવી પડે. અમુક ટાઈમે એ ટ્રેપ પણ થઈ જવાય છે. તો વી હેવ ટુ બી કોશિયસ. હું એમ નથી કહેતો કે મેં ગઈકાલે તમને તેજીની વાતો કરી હતી કે અમુક કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે જે મજબૂત દેખાય છે, રાઈટ. એવી રીતે ગઈકાલે પણ ઓનલાઈન 1-2 ઇન્સ્ટ્રુમેન્ટ્સ એવા નીકળ્યા છે કે જે તેજીની વાત છે. બટ હવે ફોલોઅપ જો તેજી ના થાય એમાં, તો વી મે એક્ઝિટ. તો એ વી મે એક્ઝિટ જે છે એ વી મે એક્ઝિટ મે બી વિથ અ સ્મોલ સ્ટોપ લોસ. હવે સમજ્યા? હવે ફોર એક્ઝામ્પલ વાત કરું તો એક ઇન્સ્ટ્રુમેન્ટ મને દિમાગમાં આવી રહ્યો છે. 2 ઇન્સ્ટ્રુમેન્ટ છે, હું બંનેની ચર્ચા કરી લઉં. સિપ્લા છે. હવે સિપ્લાએ ગઈકાલે આપણને બ્રેકઆઉટ આપ્યો છે, પેરામીટર ને બધી રીતે. હવે સિપ્લા આજે જો એ ફોલોઅપ નથી આપતો, તેજી નથી આપતો, તો અમે શું કરીશું? દેખીતી વસ્તુ છે, વી મે એક્ઝિટ. ભલે અમે ડિલિવરીમાં એને પોઝિશન બનાવી છે. સિપ્લા ફાર્માસ્યુટિકલ છે, લાગે છે કે કોરોના વધી રહ્યો છે, જે રીતના વધી રહ્યો છે, જે રીતના આપણે માહોલ જોઈ રહ્યા છીએ, તો વી અન્ડરસ્ટેન્ડ, આપણને ખબર છે કે સિપ્લા વિલ ગીવ અસ અ ગુડ મૂવ. કેમ કે હવે એમનો જ માર્કેટ છે. ફોર એક્ઝામ્પલ ફાર્માસ્યુટિકલ મીન્સ ફાર્માસ્યુટિકલમાં હોસ્પિટલ્સ આવી ગઈ, એવી પેથોલોજીસ આવી ગયા, આવી રીતે ફાર્મસી કંપની આવી ગઈ, આ બધા આવી ગયા. એમાં સાથે સાથે તમારા ટેલિકમ્યુનિકેશન આવી જશે. કેમ કે હવે જો તમે ઘરે બેસો તો શું કરશો? ઇન્ટરનેટ, ટીવી,
રાઈટ. તો હવે આ બધી વસ્તુમાં તમને ક્યાંક પોઝિટિવ દેખાશે. એટલે મંદીના માર્કેટમાં જ્યાં બીજી જગ્યાએ મંદી થશે ત્યાં આવી જગ્યાએ તેજી થશે. પણ આવી જગ્યાએ તેજી થવા માટે હવે સિપ્લાને એક સપોર્ટ પકડી રાખવો પડે. પોઝિશનલ સ્ટોપ લોસ બીજો હોય પણ એ નજીકનો સ્ટોપ લોસ બીજો હોય, એ તમારે જોવું પડે, એ આપણે જોવું પડશે. એટલે એ ઓબ્ઝર્વ કરીને આપણે આગળ વધવું પડશે. બીજો ઇન્સ્ટ્રુમેન્ટ જે મને દેખાઈ રહ્યો છે, જે ગઈકાલે ચાર્ટમાં મને એક બ્રેકઅપ આપ્યું છે ઓન ધ હાયર સાઇડ, એ છે મેરિકો. મેરિકો મજબૂત દેખાય છે. લેટ્સ સી આજે શું કરે છે મેરિકો. ઇટ ઇઝ ઓન ધ વોચ લિસ્ટ, ઇટ ઇઝ ઓન ધ રડાર, રાઈટ. મે બી કદાચ ગઈકાલે ખરીદી બી લીધું હોય અમુક મિત્રોએ. પણ આ બંને વસ્તુને આજે અમે ઓબ્ઝર્વ કરીશું કે આજે આમાં આપણને પુશઅપ મળે છે કે નહીં. ફોલોઅપ થશે, યસ, વી આર ઓન ધ લોંગ સાઇડ. ઇફ નોટ, વી મે સસ્ટેન. અમે અમારી પોઝિશન થોડીક ઓછી કરી દઈશું. દાખલા તરીકે 100 રૂપિયાના શેર લીધા હોય તો અમે 75 કાપી દઈશું, 25 રાખીશું. કારણ કે પેરામીટર જે અંડર કરંટ જે છે, પેરામીટર્સ ક્યારે બને છે? જ્યારે એનું અંડર કરંટ અમને દેખાડે છે પેરામીટર્સ. તો ભાવ તો એકચ્યુઅલ હોય છે પણ અંડર કરંટ શું છે? તો અંડર કરંટ જ્યાર સુધી તેજીમાં છે ને ત્યાર સુધી અમે એમાં પ્રયત્ન કરીશું કે જી હા, ભલે પોઝિશન હળવી કરી દઈશું. આ રીતના બજારમાં તમારે ધ્યાન રાખીને તમારે આગળ વધવું પડે. એવું નથી કે બસ આપણે માર્કેટમાં બસ અહીંયા આ વસ્તુ આવી ગઈ એટલે ઓકે, સેડ એન્ડ ડન. હવે દાખલા તરીકે ટેક મહેન્દ્ર, તો ટેક મહેન્દ્ર પહેલાં એક વખત અમને મુવમેન્ટ આપી દીધું, ફરી પાછી 1050થી કે 49, 46થી એ નીચે ઘટીને 980 સુધી આવી ગયો, ફરી પાછું 980થી યુટર્ન લીધું. ગઈકાલે અમે ફરી પાછું, ગઈકાલે સવારે અમે એને બાયનો કોલ આપ્યો, પછી કીધું કે 45-50 આવે તો એ આ રેઝિસ્ટન્સ ઝોન છે, 50 ઉપર ચાલે તો પછી આપણે આગળ વિચારીશું શું કરવાનું છે. એટલે 45-50 આવીને ફરી પાછું એને બેક મારી દીધું. તો ધીસ ઇઝ હાઉ યુ હેવ ટુ ટ્રેડ. કે ટ્રેન્ડ હાલના તબક્કે પોઝિટિવમાં છે તો વી આર કેચિંગ ધ પોઝિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ ટિલ વી સ્ટાર્ટ ગેટિંગ ધ પ્રોફિટ બુકિંગ ઝોન કે પ્રોફિટ બુકિંગ ટ્રેન્ડ. તો આપણે એ રીતના જ ચાલવું પડે, જોવું પડે અને આગળ વધવું પડે. યસ, ચોક્કસ. તો હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીશું, કોલરના પ્રશ્નને પણ લઈશું, પણ સમય હાલ એક બ્રેકનો. શેર બજારના ધબકારા હરેશ મોતિયાની સાથે સોમવારથી શુક્રવાર સવારે 8:30 કલાકે. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે આપનું શેર બજારના ધબકારામાં. તો હરેશભાઈ, આપણે ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ તે પહેલા કોલરને ફરી એકવાર જણાવી દેવા માંગીશ કે જે પણ કે આપના પ્રશ્નો છે આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર પર કોલ કરીને ફટાફટ આપ અમારી સાથે જોડાઓ અને આપના પ્રશ્નોનું સમાધાન, માર્ગદર્શન હરેશભાઈ પાસેથી મેળવી શકો છો. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે ચર્ચા કરીએ. પહેલા તો આપને પૂછવા માંગુ ગોદરેજ સીપી અંગે. ગોદરેજ સીપી માટે શું કહેવું છે અત્યારે આપની દ્રષ્ટિએ આ ઇન્સ્ટ્રુમેન્ટમાં શું મૂવ? જો મેં ગઈકાલે જ આપને વાત કરી હતી, આઈ થિંક ગઈકાલે આ ઇન્સ્ટ્રુમેન્ટ આપણા પોઝિટિવમાં હતું, રાઈટ. હવે આપ જોઈ લો, પરમ દિવસે મને આમાં સિગ્નલ મળ્યું છે, પરમ દિવસે મને સિગ્નલ મળ્યું છે પોઝિટિવ, પરમ દિવસે અમે લીધું. હવે થાય છે શું, જો ગઈકાલે આપણે પહેલા કલાકમાં આપણે ઓબ્ઝર્વ કરીએ તો સપોઝ અમે ડે એન્ડમાં લીધું હોય તો 739નું બંધ હતો, 739. બીજા દિવસે ખુલે છે શું, મીન્સ ખુલીને પહેલા કલાકમાં હાઈ બનાવે છે તો 748, લો જાય છે 732, એક મુવમેન્ટ આપે છે. પછી ત્યાં બેઝ પકડીને એનો જે ઇમિડિયેટ ઇન્ટ્રાડે જે સ્ટોપ લોસ છે, પોઝિશનલ ઇન્ટ્રાડે જે સ્ટોપ લોસ છે, એનો સપોર્ટ કેચ કરીને ત્યાંથી અગેન ઇટ રાઇઝિસ ટુ અગેન 746, 747, નિયર ટુ ધ ડેઝ હાઈ, બટ ઇટ ડઝન્ટ ક્રોસ દેટ.
એનો મતલબ શું થયો કે બ્રેકઆઉટ આપ્યું છે, બ્રેકઆઉટ આપીને એ મજબૂત થયો છે, રાઈટ. આગલા દિવસનો બંધ વોઝ 739, ગઈકાલનો બંધ એ 741, થોડુંક ઉપર બી બંધ આપ્યું છે, બટ બ્લેક મારું બૂઝું આપ્યું છે, એટલે ઓપન કરતાં નીચે બંધ આપ્યું છે. તો અહીંયા થોડુંક આપણે કોશિયસ રહેવું પડે. જ્યારે તમે પોઝિશનલ ટ્રેડ બનાવવા જાઓ છો ને, તો પોઝિશનલ ટ્રેડ બનાવતી વખતે તમારે ઘણી બધી વસ્તુ તમારે, કારણ કે ઓવરનાઇટ કંઈ પણ થઈ શકે છે, રાઈટ. તમારા બે થોટ પ્રોસેસ હોય. એક, પોઝિશનલ ટ્રેડ ડન, તમે ત્યાં વસ્તુ લઈ લીધી, શાંતિથી સૂઈ જાઓ. બટ ઇનિશિયલી એ જ્યારે આપણને ચાન્સ આપે છે કે ભાઈ હા અમે બ્રેકઆઉટ આપ્યું છે, અમે અહીંયાથી મૂવમેન્ટ કરવા, ત્યાં ઘણી વખતે ફીલ પણ થાય છે. ટેન્શન કેમ આમાં? જેવી આજના તારીખમાં જેવી પોઝિશનલ ટ્રેડ બાયરના સાઈડમાં છે, ત્યાં આપણને ટેન્શન કેમ થાય છે, સ્ટ્રેસ કેમ થાય છે? કારણ વી આર નિયર ટુ ધ રેઝિસ્ટન્સ લેવલ. દેટ ડઝન્ટ મીન કે વી આર નિયર ટુ ધ રેઝિસ્ટન્સ લેવલ એટલે આપણો ઇન્સ્ટ્રુમેન્ટ નહીં ચાલે, ચાલી શકે છે. પોસિબિલિટી થોડીક એક ડાઉટફુલ થઈ જાય છે. સો વી હેવ ટુ બી ઓન ધ ટોઝ. હવે અહીંયા બ્લેક મારુબુઝો કેન્ડલ બની છે, તો બ્લેક મારુબુઝો કેન્ડલ બની છે, અગેન વિથ વોલ્યુમ બની છે. તો વી હેવ ટુ બી કોશિયસ, વી હેવ ટુ બી કોશિયસ. આજે ઓપનથી એ નીચે બંધ આપે તો વી મે એક્ઝિટ. હવે આના અંદર જે સ્ટોપ લોસ રહેશે એ ગઈકાલનો લોનો રહેશે, દેટ ઇઝ 732. ઇન કેસ તમે 738માં પણ બાય કર્યું છે તો 732 એટલે ₹6 સ્ટોપ લોસ. બહુ દૂરનો સ્ટોપ લોસ આપણે નહીં રાખવાનું, 732નો સ્ટોપ લોસ રાખવાનું અને શાંતિથી બેસી જવાનું. બટ માઇન્ડમાં રાખવાનું કે આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓન ડિક્લાઇન હું ખરીદીશ, કારણ કે અંડર કરંટ આના અંદર પોઝિટિવિટી છે. તો આજે મેં જે ગઈકાલે આજે જો આને મેં 100 શેર ખરીદ્યા હોય કે ₹100 મેં ખરીદ્યા હોય, તો આજે હું આમાં ઇન કેસ આ રિવર્સ થાય છે તો 75 to 90% હું આમાંથી એક્ઝિટ થઈ જઈશ. 10 શેર રાખીશ, 10 પૈસાના કે ₹10. ઓન ડિક્લાઇન આઈ વિલ સ્ટાર્ટ ક્રિએટિંગ સિપ. જેમ જેમ એ નીચે આવશે હું થોડુંક લેતો જઈશ, જેમ નીચે આવશે હું થોડુંક લેતો જઈશ. કારણ અંડર કરંટ પોઝિટિવ છે, એટલે નીચેથી ગમે ત્યારે આ વસ્તુ ઉપર આવી શકે છે. મેં તમને કીધું ને કે માર્કેટ 15,000-15,050 સુધી જવાની તૈયારી દેખાડે છે, જશે, બટ ઇટ વિલ ટેક ટાઈમ. એકદમ નહીં તો જશે, તો એમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ પણ આપણને એક પોઝિટિવ મુવમેન્ટ આપી દેશે. તો એવરી ડિક્લાઇન ઇટ ઇઝ બાય. તો બેસિકલી એક્યુમ્યુલેટ. ચોક્કસ એવરી ડિક્લાઇન ખરીદીનું ધ્યાન રાખી શકો છો આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર. ગોદરેજ સીપીની અંદર કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો તેમને લઈ લઈએ. હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આપનું નામ? રમેશભાઈ પટેલ બોલું. શું પ્રશ્ન છે આપનો? આરબીએલ બેંકના ફ્યુચર લેવા. આરબીએલ જો આરબીએલ બેંક તો બેસિકલી ગઈકાલના હાઈના સ્ટોપ લોસથી તમે મંદી કરો, એટલે ₹219 સ્ટોપ લોસથી તમે મંદી કરો. નીચેમાં ટાર્ગેટ પહેલો 212, 212ના નીચે ટ્રેડ કરશે તો 210 અને 210 તોડશે તો 206-7. જી ચોક્કસ. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધે તે પહેલા કોલર આપણી સાથે જોડાયેલા છે, તો તેમને પણ લઈ લઈશું. હેલો, હા, સુરેશભાઈ બોલું આવડાથી. જી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? અમારે આજના બીઈએલ, બેલ અને રિલાયન્સ તેના ઇન્ટ્રાડે લેવલ જોઈએ છે. બીઈએલ અને રિલાયન્સ. બેલ 3 દિવસથી ક્યાંક અટક્યો છે, એટલે એની રેન્જ હું તમને આપી દઉં છું, 128 અને 135. એ ક્રોસ ઓવર થશે કે બ્રેકડાઉન થશે પછી પ્રમાણે તમે નક્કી કરજો. રિલાયન્સની આપણે વાત કરીએ તો રિલાયન્સ એવરી રાઇઝ બેસિકલી ઇઝ અ સેલ. અંડર કરંટ એનું વીક છે, રાઈટ. પણ વીક ક્યાં સુધી છે એ આપણે જોઈ લઈએ. તો રફલી એનો સપોર્ટ જે મને દેખાય છે એ 1950 થી 60ના વચ્ચે દેખાય છે, એટલે 1950ના આસપાસ મને ક્યાંક સપોર્ટ દેખાય છે. એના અંદર જો તમને પોઝિટિવ મુવમેન્ટ દેખાય, જેમ મેં હમણાં સવારે વાત કરી કે આ જે લોકડાઉન ને બધી પ્રતિક્રિયા જો બધી શરૂ થાય તો ઇન્ટરનેટમાં તેજી તમને જોવા મળશે. તો જીઓ ઇઝ વન ઓફ ધેમ, રાઈટ.
ભારતી એરટેલ છે, જીઓ છે, વુડ બી વન ઓફ ધેમ. જો અહીંયા તેજી આવશે તો ક્વાઇટ પોસિબલ રિલાયન્સ મે ગો ટુ 2050 ટુ 2100 એ રેન્જમાં આવી શકે છે. ડેફિનેટલી હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે આગળ ચર્ચા કરીએ, કોલરના પ્રશ્નને પણ લઈશું, પણ સમય હાલ એક બ્રેકનો. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે શેરબજારના ધબકારામાં આપનો. ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરી હરેશભાઈ, અને હું આપને પૂછવા માંગુ SRF અંગે. SRF માટે શું કહેવું છે? આ ઇન્સ્ટ્રુમેન્ટ માટે આપની શું પ્રતિક્રિયા છે અત્યારે? જો SRF મને 7મી તારીખે એટલે પરમ દિવસે મને બ્રેકઆઉટ મળ્યું કે SRF અંડર કરંટ પોઝિટિવ છે. સો એવરી ડિક્લાઇન SRFને હું એક્યુમ્યુલેટ કરીશ જ્યાર સુધી SRF મને નેગેટિવ સંકેત ના આપે. ચાર્ટ મને કહે છે કે દર ઘટાડે SRF તમે ભેગું કરો. સ્ટોપ લોસ ઘણો દૂર છે એટલે આપણે એમાં નથી કરતા, એટલે આપણે ગ્રેજ્યુઅલી બાય કરવાની વાત કરીએ છીએ. એમ નથી કહેતા કે ના કે તરત જ જઈને બસ મારે 100 રૂપિયા છે મારા પાસે, 100 રૂપિયાનું મારે SRF લેવું છે. ના, SRF ગ્રેજ્યુઅલી 10 1/10 પાર્ટમાં તમે સ્ટાર્ટ એક્યુમ્યુલેટિંગ. ડેફિનેટલી. તો SRF અંગે વાત કરી છે હરીશભાઈ કે SRFની અંદર શું મુવમેન્ટ અત્યારે જોવા મળી રહી છે. ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધુ હરીશભાઈને આપને પૂછવા માંગુ નેસ્લે અંગે. તો નેસ્લે માટે શું કહેવું છે? આ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપની દ્રષ્ટિએ શું મુવમેન્ટ છે? આ બી એક પોઝિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે, રાઈટ. આમાં બી મને સિગ્નલ, ઇફ આઈ એમ નોટ રોંગ, હા, ગઈકાલે જ મને મળી ગયો છે. તો ગઈકાલે મળી ગયો છે આમાં પોઝિટિવ સિગ્નલ. સ્ટાર્ટ એક્યુમ્યુલેટિંગ. પછી માર્કેટમાં ઇન્ટ્રાડે સ્ટ્રેટેજી પ્રમાણે તમારે આગળ વધવાનું છે. પણ પોઝિશનલી સ્ટાર્ટ એક્યુમ્યુલેટિંગ નેસ્લે. ચોક્કસ પોઝિટિવ દેખાઈ રહ્યો છે. એક્યુમ્યુલેટિવ કરી શકો છો આપ અત્યારથી જ આ ઇન્સ્ટ્રુમેન્ટમાં ધ્યાન રાખી શકો છો. નેસ્લેની અંદર અત્યારે તો નેસ્લે અંગે વાત થઈ છે હરેશભાઈ. ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધુ નવીન ફ્લોરિલ અંગે ગઈકાલે પણ આપણે વાત થઈ હતી, આજે પણ આપને પૂછવા માંગો ઇન્સ્ટ્રુમેન્ટમાં શું મુવમેન્ટ છે અત્યારે? નવીન ફ્લોરિન તો હવે શું કહું, બહુ ચાલી ગયો છે. 3050 સુધી આવી ગયો છે. પોઝિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે, તમે આને હોલ્ડ રાખી શકો છો. સ્ટાર્ટ ઓન ડિક્લાઇન, સ્ટાર્ટ એક્યુમ્યુલેટિંગ, નોટ નાવ, ઓન ડિક્લાઇન. કેમ કે ગઈકાલે એક મુવમેન્ટ આપી છે ને પછી ઓન ધ હાયર લેવલ ઉપર ક્યાંક એનું પ્રોફિટ બુકિંગ પણ આવ્યું છે આપણને. તો સ્ટાર્ટ ઓન ડિક્લાઇન મીન્સ સમવોટ નિયર 2700 ટુ 2800. 2700-2800 આવી જાય ત્યારે તમે આને થોડું ભેગું કરવાનું શરૂ કરો. ચાર્ટ એવા સંકેત આપી રહ્યા છે. પછી એ ટોટલી પ્રોફિટ બુકિંગમાં નેગેટિવ ટર્ન થઈ જાય તો વસ્તુ અલગ છે. બટ યસ, ચાર્ટમાં ઇટ ઇઝ ઓન ધ પોઝિટિવ સાઇડ. ચોક્કસ પોઝિટિવ દેખાઈ રહ્યો છે ઓન ડિક્લાઇન ઇન્સ્ટ્રુમેન્ટ. આપ 2700-2800ની ધ્રુવી, આમાં એક બીજી વસ્તુ મને હમણાં ઓબ્ઝર્વ કરી. 2450 થી 3050 600 રૂપિયાની મુવમેન્ટ જોવા મળી છે. 4 ને 3 7 દિવસમાં. 7 દિવસમાં 600 રૂપિયાની મુવમેન્ટ, અને એના અંદર 4 દિવસ વિથ વોલ્યુમ છે. તમે સમજો છો, વિથ વોલ્યુમ બાઇંગ છે. આ 700 પોઈન્ટનો જે ઉછાળો આવ્યો છે 7 દિવસમાં, 600 પોઈન્ટનો ઉછાળો, એ 600 પોઈન્ટનો ઉછાળો 7 દિવસમાં, એમાં 4 દિવસ ઇન્ક્લુડિંગ યસ્ટરડે વિથ વોલ્યુમ છે. તો દેટ ઇઝ અ પોઝિટિવ સાઇન. સો ઓન ડિક્લાઇન મેં તમને જે લેવલ આપ્યા છે, રાઈટ, 2700 થી 2800 મીન્સ એને સપોર્ટને ધ્યાનમાં રાખીને તમે આમાં એક્યુમ્યુલેશન કરી શકો છો. અનલેસ એન્ડ અનટિલ આના અંદર આપણને સેલિંગ જોવા મળે, જે હાલના તબક્કે ચાર્ટ જોઈને આપણને ડાઉટફુલ લાગે છે.
ચોક્કસ. તો નવીન ફ્લોરિન અંગે વાત થઈ છે. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધુ ટાઇટન અંગે આપને પૂછવા માંગુ. ટાઇટન માટે શું લાગી રહ્યું છે? આ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપની દ્રષ્ટિએ કેવો સમય છે અત્યારે? ટાઇટને પણ આઈ થિંક સો બ્રેકઆઉટ આપ્યું છે, પણ એને બ્રેકઆઉટ બહુ પહેલાં આપી દીધો છે. રાઈટ, ટાઇટને બ્રેકઆઉટ આપ્યો છે 30 તારીખે. 30 તારીખે વિથ વોલ્યુમ બ્રેકઆઉટ આપ્યો છે. ગઈકાલે પણ આમાં આપણને પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળ્યું છે. ઓલમોસ્ટ એવરેજ વોલ્યુમ છે. રાઈટ, તો આજે જો તમને ફરી ટાઇટનમાં ક્યાંક એક પોઝિટિવિટી જોવા મળે, ગો એન્ડ બાય. Keep yesterday's low as your stop loss on the positional basis, and it is a positive instrument. ચોક્કસ. હરેશભાઈ, ટાઇટન અંગે વાત કરી છે કે ટાઇટનમાં અત્યારે શું મૂવમેન્ટ જોવા મળી રહી છે. બારકોન અંગે આપને પૂછવા માંગુ હરેશભાઈ, બારકોનમાં શું લાગી રહ્યું છે અત્યારે? હાલની દ્રષ્ટિએ આ ઇન્સ્ટ્રુમેન્ટ માટે શું કહી શકાય? એક્યુમ્યુલેટ કરો આને. દર ઘટાડે બાયોકોનને તમે ખરીદી કરો. દર ઘટાડે ખરીદીનું ધ્યાન રાખી શકો છો આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર. બારકોનની અંદર કોલર આપણી સાથે જોડાયેલા છે, તેમને લઈ લઈશું. હેલો, ચાંદખેડાથી વિજયભાઈ. વિજયભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? ટાટા સ્ટીલ બીએસએનએલ જે છે, બીએસએલ ટાટા સ્ટીલ બીએસએલ ટાટા બીએસએલ લખું ને, એમાં સિમ્બોલ મને ખબર નથી, બટ સિમ્બોલ જો તમે મને કહી શકતા હો તો. ભૂષણ સ્ટીલ. ના, સિમ્બોલમાં શું છે? બીએસએલ. હા, બીએસએલ છે. ચલો, ઓકે, રાઈટ. ટાટા સ્ટીલ બીએસએલ પોઝિટિવ જ છે. અને આમાં પણ હું જો તમને કહું તો 44 થી 62, 18 રૂપિયા, રાઈટ. 44 થી 62 કેટલા ટ્રેડિંગ સેશનમાં? 3, 4, 8, 9 ટ્રેડિંગ સેશનમાં. 9 ટ્રેડિંગ સેશનમાં 44 થી 62નો ઉછાળો તમને જોવા મળ્યો છે. એક વાત. બીજી વાત, 3 ને 6 ને એમાં 7 દિવસ વિથ વોલ્યુમ તમને તેજી દેખાય છે. સમથિંગ વેરી પોઝિટિવ છે આ વસ્તુ. તો તમારા પાસે હોય, હોલ્ડ કરી રાખો. ગઈકાલે એક જ ये जो कहीं ना कि चांद में भी दाग होता है पर हम उसको चला लेते हैं. गईकाल एक જ તકલીફ થઈ છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ 62 સુધી ગયો છે અને ત્યાંથી પછી 60ના નીચે બંધ આપ્યું છે. બસ ત્યાં થોડુંક લાગે છે કે ક્યાંક ઓન ધ હાયર લેવલ આપણને પ્રોફિટ બુકિંગ કદાચ જોવા મળે છે. નોટ નેસેસરી મળશે, બટ ક્વાઇટ પોસિબલ થોડુંક કોશિયસ રહેજો. હવે કોશિયસ રહેવું હોય તો શું કરવાનું? સામે તમે આને હેજ કરી લેજો. રાઈટ, તો બી ઓન ધ ટોઝ. મુવમેન્ટ આવે તો યસ, ચાન્સીસ છે, કારણ કે રિઝલ્ટ ખૂબ જ સરસ આવ્યું છે. એના જે ડ્યુઝ છે એ ડ્યુઝ એ લોકોએ ક્લિયર કરી દીધા છે, જે કારણસર તમને આના અંદર આટલી સરસ મજાની તેજી આપણને જોવા મળી છે. ચોક્કસ. હરેશભાઈ, સમયનો અભાવ છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. જે પણ કે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે વાત કરી છે, ચર્ચા કરી, આપનો પોતાનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ તેમાં? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર, સગા સંબંધી, મારા ફેમિલી મેમ્બર્સ, રિલેટિવ્સ, એ લોકો ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. અમુક એ લોકો મને પૂછતા હોય છે. તો આપ, કારણ કે મારી ફેમિલી ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને શેરબજાર પર વધુ પ્રશ્ન ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર, સેમ ટાઈમ પર શેરબજારના થપકારા કાર્યક્રમ. ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો